અને આપણી માય રે તો આને હું વાંધો છે ને ખબર નથી પડતી હો. હા, મેં ઘરે માતાઓ ફોન કર્યો મમ્મી આવે છે એટલે મારા ઘરના તરત જ કીધું હું જ્યારે આવે ત્યારે ધોયડા આવે, સમય ટાણા વગરના ધોયડા આવે. મેં કહ્યું મારી મમ્મી નહીં તારી મમ્મી આવે. તો કે ઓહો આવવા દ્યો આવવા દ્યો. આટલો ફેર પડી જાય બોલો. આપણી માય રે તો હું વાંધો છે ને ખબર નથી પડતી હો. અને માતાઓ, મને ભાઈનું પાત્ર ગમે, બાપનું પાત્ર ગમે, પણ એક પતિનું પાત્ર મને નથી ગમતું, તમને નથી ગમતું. કઈ રીતના ખબર? સવારમાં ઉઠે ને તા વડકા ભરવા માંડે. તને ખબર નથી પડતી, ટુવાલ લાય, બાથરૂમમાં નાવા જાય કે હાબુ નથી પણ જોઈને જાને ભરે ને માતાઓ. આમ તમને ખુલે આમ કયો તમ તારે કોઈની બીક નથી હો. કારણ કે મારા સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં બેઠા છીએ, મારા બાપ ભરે ને. હા કે ના? કોઈને નહીં મારે. બીજી વાત કે હાલતા ને ચાલતા આપણને એમ કે કાઢી મૂકીશ કે ને કઈક નહીં જેવો ઝઘડો થઈ જાય કાઢી મૂકી, મારી હામુ તારે કેમ બોલાય, મને તો બીજી મળી જાય. પણ એને નો ખબર હોય કે આ એક મળીને એમાં 10 જણાએ ભલામણ કરી હોય કે કરો ને તમને વાંધો હું છે. અને ત્રીજી વાત, આપણને માતાઓ એમ કે તમને બુદ્ધિ નથી કે ને, આમ જોરથી બોલો કે ને. આપણને આ લોકો એમ કે બાયુની બુદ્ધિ પાણી ઉધી હોય, પણ વડીલો તમે આને 1 લાખ રૂપિયા આપો ને જો 1 કલાકમાં નો વાપરી આવે ને તો મને કહેજો. ને આપણને કીધું હોય તો આપણા બાપા આપણા દાદા બધાય બર કરીને તોય 1 કલાકમાં 1 લાખ નો પેદા કરી શકે. અને કોણ કે એની બુદ્ધિ પાણી ઉધી? આપણે આખું જાન લઈને 500 જણા ગયા હતા ને એકલી હેલી આવી હતી મારા બાપ. આ બુદ્ધિ એની પાણી ઉધી કહેવાય? હા મારી માતાઓ, હા સિંહના ટોળા નો હોય, હા શિયાળિયાના ટોળા હોય મારા બાપ. આપણે એકલા આમ ખુલે આમ ભલે નહીં 500 600 જણા લઈને આવે. કારણ કે મારા સ્વામિનારાયણ ભગવાન કરે ઠીક મને આ દુનિયાની નથી, મારા સ્વામિનારાયણ ભગવાન કરે ઠીક હો. અને ચોથી વાત કે જ્યારે આવે ને ત્યારે આપણા બાપ હમું કે ને આ તારા બાપનું ઘર નથી, અહીંયા હરખી રે. નવી ગાડી લીધી હોય ને તેમ કે દરવાજો તને બંધ કરતા નથી આવડતો, આ તારા બાપની 4 વ્હીલ છે કે ને માતાઓ. પણ એને નો ખબર કે 3 પેઢીમાં આપણે પહેલી વાર જ આવી, એ આના નસીબે આવી મારા બાપ. એટલે સહન શક્તિની મૂર્તિ હોય ને તો એ મારી માતાઓ બિચારી બધું સહન કરે. આમાંથી ક્યાં ક્યાં બિચારી હારે આવી હોય, ક્યાં ક્યાં ગામેથી ના અહીંયા આવીને પારકાને પોતાના કરવાના હોય મારા બાપ. અને અહીંયા તમારા ગામમાં બ્યુટી પાર્લર છે? આને ખબર છે બોલો, કારણ કે બિલ આને ભરવાના હોય ને. છે બ્યુટી પાર્લર છે અહીંયા? આને ખબર છે બોલો. મારી માવડીઓ, તમારો તો હું જમાનો આવ્યો ને કે વાત પૂછો માં. બ્યુટી પાર્લર માંથી નીકળે ને તો લગ્ન પ્રસંગ હોય ને બ્યુટી પાર્લર માં તૈયાર થવા ગયા હોય અને નીકળે ને તો આપણો છોકરો મમ્મી ને ગોતતો હોય.
કે પપ્પા મમ્મી ક્યાં ગયા? મેં કહ્યું હું ગોતું છું. તને મળે તો અહીં મારી પાસે લઈ આવજો. ઓળખાય નહીં. મર્સિડી આપણે ઓલું વાન ગયું હોય ને કેમ મર્સિડી થઈને નીકળે એમ નીકળ્યો. હા. અને મારી માતાઓ રાંદલ માને એમ કે મને પગલી નો પાડના દેજો, પણ જયારે પોતા મારતી ને એની પગલી પાડે ને ઢીબી નાખે. એ અમારે એમ આવડ્યું. અને તમને જો તમારા સાસુ સસરા ની અંદર મારા ઘનશ્યામ મહારાજના દર્શન થાય ને, તમને જો તમારા સાસુ સસરા ની અંદર મારા સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય તો સમજી લેજો આ બેડો પાર થઈ ગયો. કારણ કે ભગવાન થી પણ જો એક ડગલું આગળ હોય ને તો એ આપણા મા બાપ હોય. કારણ કે મારો સ્વામિનારાયણ ભગવાન બધે દર્શન દેવા ન જઈ શકે ને, એટલા માટે એને મા બાપનું સર્જન કર્યું. અને તમે જો તમારા મા બાપની સેવા કરી લેહો ને એટલે સ્વયં મારો સ્વામિનારાયણ ભગવાન તમારા દર્શન કરવા આવશે. મારા બાપ તમને બધાને એમ હોય કે આ મા બાપને ભૂલશો ને કાર્યક્રમ કરે છે એના મા બાપ એની સાથે છે, હોય ને? મા બાપને ભૂલશો ને કાર્યક્રમ કે એના મા બાપ ક્યાં છે? તો માતાઓ વડીલો, મારા મા બાપ મારી સાથે નથી. મારા મા બાપ મારી સાથે નથી, પણ હાલના સમયની અંદર હું એની સાથે રહું છું. કારણ કે મારી હું તાકાત છે કે